નમસ્કાર. આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે. અત્યારે આપણે 9મો અધ્યાય વિશે ચર્ચા કરી રહ્યા છીએ. ભગવાન કહેલું જ છે ભગવાને કે સર્વ જીવોમાં આત્મા રૂપે હું રહેલો છું. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન આત્માને રિપ્રેઝેન્ટ કરે છે. એટલે જ્યારે ભગવાન એમ કહે કે મૂઢ માણસો મને ઓળખતા નથી, ત્યારે આપણે એમ સમજવાનું રહે કે મૂઢ માણસો પોતાના આત્માને ઓળખતા નથી. ભગવાન કહે છે કે હું અવિનાશી અવિકારી રૂપે સર્વ વિકારી વિનાશી દેહોમાં વ્યાપ્ત છું. હું એમનો આત્મા છું. તો ભગવાન જ્યારે એમ કહે છે કે હું છું, તો આપણે એમ સમજવાનું કે આ આત્મા, જે આત્મા આ શરીરમાં છે એ જ આત્મા અન્ય શરીરોમાં છે. ભગવાન આત્મ સ્વરૂપે બધા દેહોમાં છે, દેહ સ્વરૂપે નથી. દેહ તો સીમિત છે, જન્મ મૃત્યુને આધીન છે, પણ ભગવાન પોતાને આત્મા તરીકે રિપ્રેઝેન્ટ કરે છે. એટલે ભગવાન એમ કહે છે કે મને, ભગવાન જ્યારે એમ કહે છે કે મને પામીને પુનર્જન્મને પામતો નથી, એટલે કે એને પુનર્જન્મ થતો નથી, એટલે કે એનો મોક્ષ થઈ જાય. જ્યારે ભગવાન આત્માને રિપ્રેઝેન્ટ કરે છે, એટલે આપણે એમ સમજવાનું કે આત્માને નથી, જે મને પામીને, એટલે કે આત્માને પામીને, આત્માને પામી, જે મનુષ્ય આત્માને પામી લે છે, આત્મપ્રાપ્તિ કરી લે છે, એને મોક્ષ મળી જાય છે, એનો પુનર્જન્મ થતો નથી. તો આત્મપ્રાપ્તિ એટલે શું? આત્મપ્રાપ્તિ એટલે હું અવિકારી અવિનાશી ચૈતન્ય રૂપ છું એવું નિત્ય અને સતત રહેતું ભાન, એ આત્મપ્રાપ્તિ છે. આપણને નિત્ય અને સતત એક જ ભાન રહે છે કે હું આ દેહ છું, પણ આપણે એ ભાવના બદલવાની છે. આ પહેલાં મેં ઘણા બધા વિડીયોમાં સિદ્ધ કર્યું છે કે આપણે બધા આત્મરૂપ છીએ. દેહ તો આવે ને જાય છે. આપણે દેહમાં આવ્યા હતા અને દેહને છોડીને પણ જવાના જ છીએ. અને એમ ના માનતા કે દેહ સાથે આત્મા મરી જાય છે. કારણ કે આપણે જગતમાં ઘણી બધી વિષમતાઓ અને વિભિન્નતાઓ જોઈએ છે, અને એમ કહીએ છીએ કે એના કર્મોને આધીન એને આ જન્મ કે ભાગ્ય મળ્યું છે. તો આ જન્મમાં જે કર્મો ભોગ કર્યા છે એનો ભોગવનાર કોણ? જો આ જન્મમાં એ બધા કર્મો નથી ભોગવાયા તો એનો ભોગવનાર કોણ? કોઈ એમ કહે કે આ જન્મ સાથે જ એના બધા કર્મો ભોગવાઈ ગયા, તો પછી આપણે એમ કહી શકીએ કે તો પછી જગતમાં આટલી બધી વિભિન્નતા અને વિષમતાઓ કેમ છે? એનો અર્થ એ થયો કે પૂર્વજન્મના કર્મો ભોગવવા જીવાત્માને આ શરીરરૂપી સાધન મળ્યું છે, અને આ જન્મોમાં કરેલા જે કર્મો છે એને ભોગવવા એને નવા જન્મમાં નવું દેહરૂપી સાધન મળશે. પણ જીવાત્મા અવિકારી અવિનાશી છે, અને હું જીવાત્મા છું, આ દેહ નથી. કારણ કે શરીરમાં હું આવ્યો હતો અને હું શરીરને છોડીને જઉં છું. એટલે એક વસ્તુ સિદ્ધ થઈ ગઈ કે આત્મા અવિકારી અને અવિનાશી છે. ભગવાન અવિકારીને અવિનાશી છે, તેમ જીવાત્મા એનો અંશ હોવાથી અવિકારી ને અવિનાશી છે. ભગવાન જ્યારે એમ કહે છે કે મારા પરમ ભાવને નહીં જાણનારા મૂઢ માણસો, પરમ ભાવ એટલે
સર્વ વિનાશી વિકારી પદાર્થોમાં રહેલું અવિનાશી અવિકારી તત્વ, જેને જે ચૈતન્ય તત્વ છે, એ મારા પરમ ભાવને નહીં જાણનારા લોકો મને પણ જન્મતો અને મૃત્યુ પામતો માને છે, એવું ભગવાન કહે છે. તો આપણે એમ સમજવાનું કે જે પોતાને આત્મા રૂપે નથી જાણતો એ પોતાને જન્મતો અને મરતો માને છે. પોતે જન્મતો નથી, પોતે મરતો નથી, પણ દેહના મૃત્યુ સાથે પોતાને દેહના જન્મ સાથે પોતાને જન્મનારો અને દેહના મૃત્યુ સાથે પોતાને મરનારો માને છે, કારણ કે પોતાને દેહરૂપ માને છે. એ આત્મરૂપ માનતો નથી. આત્માના તો જન્મ મૃત્યુ છે જ નહીં. ભગવાન એમ કહે છે કે મને પણ મૂઢ માણસો વિકારી દેહને આશ્રિત માને છે. એટલે કે જીવાત્માને વિકારી દેહને આશ્રિત માને છે. પણ આપણે એ પહેલાં એક વાર જોયેલું છે કે જીવાત્મા ચૈતન્ય પરા પ્રકૃતિ રૂપ છે અને દેહ અપરા જળ પ્રકૃતિ રૂપ છે. બંનેના લક્ષણો ભિન્ન છે, બંને એકબીજાથી અસંગ છે. આત્મા કેવી રીતે દેહને આશ્રિત હોઈ શકે? બંને સ્વતંત્ર એન્ટિટી છે. એટલે ભગવાન પોતાને અનુલક્ષીને બધું કહે છે કે લોકો મારા પરમ ભાવને નહીં જાણતા હોવાથી મને પણ જન્મતો મરતો માને છે. મારા પરમ ભાવને નહીં જાણતા હોવાથી મને પણ દેહને આશ્રિત ગણે છે. એ જ રીતે આપણે જીવાત્મા છીએ, પણ આપણને દેહને આશ્રિત માનીએ છીએ. અર્થાત કે આ દેહ મરી જશે ત્યારે હું પણ મરી જઈશ, હું નહીં મરું. દેહ મરશે, મારી તો યાત્રા ચાલુ જ રહેવાની છે. મારી યાત્રા જ્યાં સુધી મને મોક્ષ નહીં મળે ત્યાં સુધી ચાલુ રહેવાની છે. દેહ તો અહીંનો અહીં જ રહેવાનો છે, આ ધરતી પર જ રહેવાનો છે. એનું શું થશે તો આપણને ખબર નથી. પણ ભગવાન જ્યારે એમ કહે છે કે લોકો મને જન્મતો મરતો મૂઢ માણસો જાણે છે, તો આપણે એમ સમજવાનું કે પોતે પોતાને જન્મતા મરતા જાણે છે. એટલે કે જીવાત્મા આત્મા રૂપે, આત્મા કદી જન્મતો પણ નથી, મરતો પણ નથી. આત્મા અવ્યય છે, અવિકારી છે, અવિનાશી છે. હું પોતે પણ અવિકારી, અવ્યય અને અવિનાશી છું, પણ મૂઢ છું. એ વિશેની ચર્ચા હું વિડીયો નંબર 171 અને 172માં કરવાનો છું, જ્ઞાન વિશેની. પણ અત્યારે કહું છું કે મૂઢ છું એટલે હું મને એમ માનું છું કે હું મરી જઈશ, હું મરી જઈશ, હું મરી જઈશ. હું નથી મરવાનો, દેહ મરવાનો છે. ભગવાન કહે છે કે જે મૂઢ માણસો છે એ લોકો જ પોતાને જન્મતા અને મરતા માને છે. જીવાત્મા રૂપે દરેક જીવ અવિકારી, અવિનાશી છે. અને આ દેહ જે જન્મે છે ને મરે છે એ મારા કર્મો ભોગવવાનું અને મારી કામનાઓ પૂરી કરવાનું સાધન માત્ર છે, બીજું કશું જ નથી. હું દેહને આશ્રિત પણ નથી, દેહ સાથે જન્મ્યો પણ નથી, દેહ સાથે મરવાનો પણ નથી. ઉત્પત્તિ નાશ ફક્ત જડ મેટરની છે, ચૈતન્યની નથી. ઈશ્વરનો આત્મા, કીડીનો આત્મા, હાથીનો આત્મા, મનુષ્યનો આત્મા કે મારો આત્મા એક જ છે. ભલે પછી શરીરો જુદા જુદા પ્રકારના છે,
આપણે સોનું હોય, અરે વીંટી હોય, નેકલેસ હોય, એરિંગ હોય, કમરબંધ હોય, માથાનો ઝુમખો હોય, બધાનો આત્મા એક જ સોનું છે. ભલે પછી એમના આકારો જુદા જુદા છે, એમના નામો જુદા જુદા છે, પણ આત્મા તો એક જ છે. બધાએ જીવો આત્મા રૂપે એક જ છે. દેહ રૂપે ભિન્ન ભિન્ન લાગે છે. જે ચૈતન્યથી હું જીવિત રહું છું એ જ ચૈતન્યથી સર્વ જીવો જીવિત રહે છે. એ બધા આત્મરૂપ જ છે. જીવો બધા આત્મરૂપ છે. એટલે આત્મરૂપે હું ઈશ્વર પણ છું, હું કીડી પણ છું, હું હાથી પણ છું, હું સર્વ જીવોમાં છું આત્મરૂપે. હા, જ્યાં સુધી મને આત્મરૂપનું જ્ઞાન નથી થતું, એટલે કે આત્મપ્રાપ્તિ નથી થતી, ત્યાં સુધી હું મને એક દેહમાં સ્થિત માનું છું. અને એક દેહમાં સ્થિત માનું છું એટલે દેહની સાથે જે ઘટી રહ્યું છે તેને હું મારું ગણું છું. હું એમ માનું છું કે દેહ મરી જશે એટલે હું મરી જઈશ. ભય અને ચિંતામાં રહું છું, જ્યારે વાસ્તવમાં હું દેહરૂપ નથી, હું આત્મરૂપ છું. આ મારું એક જ મોટું અજ્ઞાન છે. એ બધું આપણને શાસ્ત્રો કહેવાના છે. એ આપણે, મેં તમને કહ્યું એમ, હું વિડીયો 172માં સમજાવીશ. તો અત્યારે એટલું જાણો કે આત્મા દેહને આશ્રિત નથી. આત્મા દેહની સાથે જન્મતો મરતો નથી. દેહને લગતા વ્યવહારો સાથે આત્માને કશું લાગતું ઓળખતું નથી. ભય કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ સાથે હવે પછી આપણે એ વિડીયોમાં જોઈશું કે જે આ બધું હું વારંવાર શાસ્ત્રો કહે છે, હું કહું છું, છતાં પણ જેને નથી જ સમજવું એને તો કોઈ બ્રહ્માજી પણ નથી સમજાવી શકે એમ. એ વિશેની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. ત્યાં સુધી નમસ્કાર.